આપણને પગે ફ્રેક્ચર થાય ને એટલે આપણે પાટો બંધાઈએ અને દેખાય પણ ખરું કે ફ્રેક્ચર થવું છે. વોટ અબાઉટ ઇમોશનલ ફ્રેક્ચર? એ દેખાતું પણ નથી અને આજ સુધી એનું કોઈ ટેસ્ટિંગ પણ નથી. અને આ ટેસ્ટિંગ કોણ કરે? ડૉક્ટર દર્શના ઠક્કર. થેન્ક યુ. જે પણ પ્રેગ્નેન્ટ વુમેન છે એ માટે સૌથી મોટી ચિંતાઓ કઈ છે? કે વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે એમ જ 80% વધારે તકલીફો અને રોગો એ મન મગજ વિચારોના કારણે છે. અને આપણને ગુજરાતીમાં કહેવત ખબર છે કે તકરાર અને છાશ જેટલી રાખી મૂકી એટલી ખાટી થાય. તો એવી જ રીતે નહીં વ્યક્ત થયેલી લાગણીઓ પણ શરીરમાં ક્યાંક અને ક્યાંક પાર્કિંગ સ્પેસ શોધી લે છે. તો તકલીફોનો વિચાર જ પડતો મૂકી દેવાનો. વિઝ્યુલાઇઝ ધેટ પ્રેગ્નન્સી ઇઝ અ હેપી સેલિબ્રેશન એન્ડ અ વન્ડરફુલ જર્ની ઓફ મધરહુડ. અત્યારે બધી જ સગવડો મળે છે આજની મધરને, રાઈટ? અને આજથી પહેલાં નથી તો 30 વર્ષમાં શું બદલાયું છે? જે બાળકોમાં રોગો વધ્યા છે, ક્યાંક સ્ત્રીઓમાં પણ વધ્યા છે. 30 વર્ષમાં ઘણું બધું બદલાયું છે. ગાયનેકોલોજીસ્ટ તરીકે શું બદલાયું? તો સોનોગ્રાફી એ સૌથી મોટી શોધ ઉમેરાઈ. આપણે ભારતમાં ઘણી બધી માન્યતાઓ છે ગર્ભવતી મહિલાઓને લઈને, પ્રેગ્નન્સીને લઈને. એના માટે આ ખાવું જોઈએ, ન ખાવું જોઈએ. લાઈક એક એક્ઝામ્પલ સાવ સિમ્પલ, કેળા ખાવ તો ચોંટી જાય, આ ગરમ પડે, આ ન પડે. તો લાઇફસ્ટાઈલ ખાવા પીવા માટે તમે શું કહેશો, શું સલાહ આપશો કે કઈ કઈ માન્યતાઓ છે જે ખરેખર માન્યતાઓ છે, રિયાલિટી નથી? ખાવા પીવાની ગેરમાન્યતામાં બેને કહ્યું કેળા ખાવાથી ચોંટી જાય, તો કોઈ કહેશે કે નાળિયેર પાણી પીવાથી ચોંટી જાય, તો કોઈ કહેશે રીંગણ ખાવાથી બાળક કાળું આવશે, તો હું એવું કે મૂળા ખાવાથી ધોળું આવે. તમે ઘણા બધા વર્કશોપ પણ કરો છો. તમારો એક કી મેસેજ જે દરેક મહિલાને એના જીવનમાં હેપી રાખવા માટે? એક જ મેસેજ મારે આપવાનો હોય અને એક જ લીટીમાં આપવાનો હોય તો મારે એવું કહેવું છે. સો ડૉક્ટર દર્શના ઠક્કર, તમારી એઝ અ ગાયનેકોલોજીસ્ટની એક જર્નીની શરૂઆત અને ગાયનેકોલોજીસ્ટની સાથે સાથે આટલા બધા રોલ તમે કેવી રીતે નિભાવો છો એના વિશે થોડી વાત કરશો? ચોક્કસ. નમસ્કાર દર્શક મિત્રોને, હું છું ડૉક્ટર દર્શના ઠક્કર, ગાયનેકોલોજીસ્ટ. ને મારી આ કારકિર્દી શરૂ થયેલી 1987માં જ્યારે મેં બીજે મેડિકલ કોલેજમાં MBBS ભણવા માટે એડમિશન લીધું. એ જ કોલેજમાં એશિયાની સૌથી લાર્જેસ્ટ કોલેજ અને હોસ્પિટલ તે સમયની સિવિલ હોસ્પિટલમાંથી ગાયનેકોલોજી ભણ્યું. આ 9-9.5 વર્ષની યાત્રામાં પુસ્તકોની બહારનું પણ ઘણું શીખાયું, જ્યાં માનવતા, માણસાઈ, એની કિંમત, એની મહત્તા, આ બધું જ શીખવા મળ્યું. સદનસીબે મને એવા શિક્ષકો મળ્યા, ડૉક્ટર નીતાબેન યાજ્ઞિક, ડૉક્ટર ડેઝીબેન, ડૉક્ટર આરતીબેન. આ તમામ શિક્ષકોએ, ગુરુઓએ મને પુસ્તકની બહાર પણ ઘણું શીખવાડ્યું. અને ખાસ કરીને જો હું કાઉન્સેલિંગનો સી ક્યારે શીખી તો હું નીતાબેન યાજ્ઞિક પાસેથી શીખી. અને એ મને યાદ આવે છે વર્ષ 1992. ત્યારથી લઈને આગળ જતાં સ્ત્રી રોગ, સ્વાસ્થ્ય, સ્ત્રી જીવન અને સ્ત્રીનું આખું જીવન ચક્ર, આ બધા સાથે એક ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરતાં કરતાં જોવા મળ્યું. અને એ કદાચ જુદા ચશ્માથી જોવા મળ્યું, પેલા તબીબવાળા નહીં પણ કાઉન્સેલિંગના પાર્ટવાળા લેન્સથી. કે વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે એમ જ 80%થી વધારે તકલીફો અને રોગો એ મન મગજ વિચારોના કારણે છે. કાઉન્સેલિંગનું પેલું બીજ વવાયેલું એના કારણે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પણ ક્યારેક વાત કરતાં કરતાં મેડિકલ ઇન્ફોર્મેશનની સાથે ઇમોશન્સ વિશે જરાક પૂછવાનું શરૂ કર્યું. અને એ કારકિર્દીનું એક નવું પગથિયું 2004માં શરૂ થયું, જ્યારે મેં લુઈસ એની ફિલોસોફી સાથે મારા ઓફિસમાં કન્સલ્ટિંગ રૂમમાં આવતી બહેનોને, ભલે પછી એ મેનોપોઝ માટે હોય, ઇન્ફર્ટિલિટી માટે હોય કે એની સગર્ભાવસ્થાની કાળજી માટે હોય, એ લોકોના ઇમોશનલ જગતમાં, ભાવનાત્મક જગતમાં સહેજ ડોક્યું કરવાનું શરૂ કર્યું. અને એ પ્રશ્નો પૂછવા માંડ્યા અને ત્યારે સમજાયું કે કેટલું ઓછી દવાએ, કદાચ વગર દવાએ કરી શકાય જો સ્ત્રીઓ પોતાનું મન ખોલે અને હું ગાયનેકોલોજીની સાથે સાથે આ ઇમોશનલ હેલ્થવાળો એસ્પેક્ટ જોડી આપું. આ ટૂંકમાં કહી શકાય એવી યાત્રા. ખૂબ સરસ. તમે મહિલાઓના આરોગ્ય, મેડિકલ ક્ષેત્રે અને હીલ યોર લાઈફને કેવી રીતે અપ્રોચ કરીને એને લાગુ કરો છો? મહિલાઓનું સ્વાસ્થ્ય અને હીલ યોર લાઈફ, આ બેની વાત કરવાની હોય તો હીલ યોર લાઈફ ફિલોસોફી તો મહિલા પાસેથી મળેલી છે. લુઈસ હે જેવો અમેરિકામાં 1926માં જન્મ્યા, એ ખૂબ બાલ્યાવસ્થામાં હતા અને ત્યારે એમના માતા પિતા છૂટા પડ્યા. એમના ઉપર બળાત્કાર થયો. 5-7 વર્ષની ઉંમર સુધીનું એ ચાઇલ્ડ અબ્યુઝ, સેક્સ્યુઅલ અબ્યુઝ એણે એમના માનસ ઉપર બહુ ઘેરી અસર કરી. આગળ વધ્યા, સાયકોલોજી ભણ્યા. 1976માં હીલ યોર બોડી નામે એક સરસ મજાનું પુસ્તક લખ્યું. અને 78થી 80 દરમિયાન એમણે પોતાને થયેલા ગર્ભાશયના મુખના કેન્સર પર વિજય મેળવ્યો. અને ત્યારે એમણે વાત કરી
કે સેક્સ્યુઅલ અબ્યુઝને લઈને વજાઇના અને સર્વિક્સ જેવા એરિયામાં એમણે એ પુરુષો પરનો ગુસ્સો ભરી રાખેલો, સપ્રેસ્ડ એંગર જેને રિઝેન્ટમેન્ટ કહેવાય. અને આપણને ગુજરાતીમાં કહેવત ખબર છે કે તકરાર અને છાશ જેટલી રાખી મૂકી એટલી ખાટી થાય. તો એવી જ રીતે નહીં વ્યક્ત થયેલી લાગણીઓ પણ શરીરમાં ક્યાંક અને ક્યાંક પાર્કિંગ સ્પેસ શોધી લે છે, અને એ પાર્કિંગ સ્પેસ ત્યાં શોધે છે જ્યાં કોઈક ને કોઈક અવયવ સાથે એને દોસ્તી હોય. લુઈસ એના કેસમાં એ વજાઇના સર્વિક્સ હતું, અને એને જો આપણે શોધી લઈએ તો એ ડિસઈઝમાંથી ડિઝીઝ બનતો રોકી શકાય, અને જો ડિઝીઝ બની જાય તો ઘણા બધા ડિઝીઝનું રિવર્સલ કરી શકાય. તો હું અત્યારના સમયે વાત કરું, જે તમારો પ્રશ્ન છે કે સ્ત્રી સ્વાસ્થ્ય સાથે હું એને કેવી રીતે જોડું છું, તો 3 દાયકાની આ ગાયનેકોલોજીસ્ટ તરીકેની સફર અને દરરોજ કન્સલ્ટિંગ રૂમમાં આવતા જુદા જુદા વય જૂથના લોકો, અર્થાત કે નાની દીકરી પરીક્ષાનું ટેન્શન લઈને આવે છે, હવે માસિક પણ વહેલું આવે છે 9-10 વર્ષની ઉંમરે, પ્યુબર્ટી પણ વહેલા છે, રિલેશનશિપના ડાયનેમિક્સ બદલાઈ રહ્યા છે, બાળક હોવા માટેનો સંઘર્ષ જાણે કે વધી રહ્યો છે, ઇન્ફર્ટિલિટીના કેસ વધી રહ્યા છે. આ તમામ દીકરીથી માંડીને ગ્રાન્ડમાં સુધીના આખા સ્પેક્ટ્રમમાં હું એક ગાયનેકોલોજીસ્ટ તરીકે હોલિસ્ટિક અપ્રોચ આપવાનો પ્રયાસ કરું છું. અને એ ત્યારે જ જ્યારે વ્યક્તિ પોતે તૈયાર હોય, કારણ કે આ બધું અમે મેડિકલ કોલેજમાં નથી શીખ્યા. એટલે તબીબી જગતને આ મન અને શરીરનું જોડાણ સમજાવવું એ ક્યારેક અઘરું બની જતું હોય છે. તો હું એ રીતે એને જોડી આપું છું. જેમ કે PCOS બહુ જ સામાન્ય અને સળગતો પ્રશ્ન અત્યારે દીકરીઓ માટે છે, ઇન્ફર્ટિલિટી. શું આ બધા માટે તમે એવું માનવા તૈયાર છો કે કેટલાક મન મગજ વિચારોના કારણે ઊભા થતા બ્લોકેજીસ જે તમારી ભાવનાત્મક સ્વાસ્થ્યને શારીરિક સ્વાસ્થ્ય પર અસરો આપીને તમારા રોગના નિદાન બનીને લેબોરેટરી કે સોનોગ્રાફીના રિપોર્ટમાં પ્રગટ થાય છે? દવાઓ કર્યા પછી જો કોઈ તકલીફ વારંવાર થાય છે, અથવા દવાઓ કર્યા પછી પણ જોઈતું પરિણામ મળતું નથી, પછી એ ઇન્ફર્ટિલિટી હોય કે PCOD, તો જો લાગણીઓ પર કામ કરવામાં આવે, ઇમોશનલ ડિટોક્સ, ઇમોશનલ રિલીઝ અને એની સ્વીકૃતિ સાથેનો સ્વીકાર કરીને સમજીને વ્યક્તિ પોતાના પર કામ કરવા તૈયાર હોય ને, તો આ બધા જ કેસમાં અમને અદ્ભુત સફળતા મળે છે. તો હું એક એલોપેથી ડૉક્ટર હોવા સાથે એવું માનું છું કે ચોક્કસપણે જો આપણે મન અને શરીર એ જોડાયેલા યુનિટના જોડાણને સરસ શોધીને એના પર કામ કરીએ, તો જે રીતે લુઈસે પોતાના રિઝેન્ટમેન્ટ, ધરબી રાખેલા ગુસ્સાને જુદી રીતે વ્યક્ત કરીને, રિલીઝ કરીને, જે તે વ્યક્તિઓને માફ કરીને પોતાના હૃદયમાં વધુ પ્રેમ ભર્યો અને વધુ પ્રેમ વહેંચ્યો અને કેન્સર પર વિજય મેળવ્યો, તો આપણે એસિડિટીથી લઈને, માઇગ્રેનથી લઈને, ઇન્ફર્ટિલિટી, PCOD બધા પર વિજય મેળવી જ શકીએ. સ્ત્રીના શરીરમાં ગર્ભાશયમાં થતી ગાંઠ હોય, જેને યુટ્રાઇન ફાઇબ્રોઇડ કહી શકાય, અથવા સ્તનમાં થતી ફાઇબ્રોઇડ હોય, બ્રેસ્ટમાં ફાઇબ્રોઇડ, આ બંને એ પણ મનમાં વળેલી ગાંઠોનું જ એક શારીરિક પરિણામ અને પરિમાણ છે એવું કહી શકાય. તો તમારા પ્રશ્નનો આ જવાબ હું ટૂંકા સમયમાં આવો આપી શકું, પણ પ્રત્યેક નિદાન એના પર 1 કલાક સુધી આવી વાતો કરી શકીએ એટલું બધું વિશાળ હવે તો વિજ્ઞાન વિસ્તર્યું છે. અને એ વિજ્ઞાનની સાથે માઇન્ડ બોડી કનેક્શન વિશેની પણ સભાનતા હવે સમાજમાં વધુને વધુ કેળવાતી જોવા મળે છે. એ આનંદનો વિષય છે. થેન્ક યુ. ખૂબ સરસ તમે વાત કરી કે ઇમોશન કેટલા મહત્ત્વના છે અને એ એંગરથી સ્ત્રીના જીવનમાં કેટલા બધા રોગો ઊભા થાય છે. સો એને ધ્યાનમાં લઈને ઇન્ટરનેશનલ સેફ મધરહુડ ડેના સંદર્ભે જે પણ પ્રેગ્નેન્ટ વુમેન છે એ માટે સૌથી મોટી ચિંતાઓ કઈ છે? સગર્ભા અને પ્રેગ્નન્ટ વુમનની ચિંતાઓ તો મારે એવું કહેવું છે કે અમારા ત્યાં આવનારી દરેક સ્ત્રીને જે સગર્ભા થવા ઈચ્છે છે એને અમે હોલિસ્ટિક પ્રેગ્નન્સી કેર પ્રોગ્રામ આપીએ છીએ. એન્ડ વી આર વેરી હેપી ટુ વેલકમ ધ બંડલ ઓફ જોય. એક ગાયનેકોલોજીસ્ટ હોવાના નાતે અમે સદભાગી ડૉક્ટર્સ છીએ, અને હું ખાસ મારી જાતને એવું નસીબદાર માનું છું કે ઈશ્વરના સર્જનને પૃથ્વી પર અવતરણ થાય એને ઝીલવાનું સદભાગ્ય અમને મળ્યું છે. અને ઈશ્વરના એ સર્જનને આવકારવાના સ્થળને મેં નામ આપ્યું છે સર્જન, જે મારી હોસ્પિટલનું નામ છે. પણ આ બંડલ ઓફ જોય આવે એના પહેલાં તો કેટલું બંડલ ઓફ વરીઝ આજકાલની મમ્મીઓને હોય છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો કે તકલીફો ના આવે એના માટે શું કરવાનું, તો તકલીફોનો વિચાર જ પડતો મૂકી દેવાનો. 1 થી 10 સુધી આ લખી કાઢો.
visualize that pregnancy is a happy celebration and a wonderful journey of motherhood. તકલીફ બીજી એ પણ છે કે જે રીતે આપણે આહારની વાત કરતા હોઈએ છીએ કે શું ખાવાનું, દરેક સગર્ભા અને એના કુટુંબીજનોનો આ મુખ્ય પ્રશ્ન હોય છે. તો શું ખાવાનું એ માત્ર અહીંયાથી ખાવાનું એવું નહીં, પણ ટોટલ સેન્સરી કન્ઝમ્પશન વિશે આપણે સભાન થવાની જરૂર છે. આહાર, વિચાર, શું સાંભળીએ છીએ, શું જોઈએ છીએ, સ્ક્રીન ટાઈમ કેટલો છે, સ્ક્રીનમાં શું જોવામાં આવે છે, જે સાંભળીએ છીએ એની આપણા મન મગજ ઉપર કેવી અસરો થાય છે, આ બધાના સરવાળાના ભાગરૂપે સ્ત્રી પોતે પોતાની અંદર 9 મહિના એ પાંગરતા બાળકને પોષે છે, એનું જતન કરે છે અને એના મન મગજ વિચારોની બધી અસર પેલા બાળકને થાય છે. એટલા માટે અમે તમને કહીએ છીએ કે વી આર વિથ યુ ઓન ધીસ જર્ની. અને એ જર્ની માટે ખરેખર તો જે રીતે આપણે કોઈ ઘરમાં રહેવા જવાના હોઈએ તો એના પહેલાં કેટલી તૈયારીઓ કરીએ છીએ. પાણી બરાબર આવશે કે નહીં, લાઇટ પૂરતી છે કે નહીં, હવા ઉજાસ છે કે નહીં, ત્યાં સૂવા માટેની વ્યવસ્થા સારી છે કે નહીં, રસોડું સારું છે કે નહીં, આ બધું જો એક ઘર માટે આપણે વિચારતા હોઈએ તો ગર્ભાશય એ પણ ગર્ભસ્થ શિશુ માટે ઘર છે. એની તૈયારી આપણે કેટલી કરીએ છીએ. ત્યારે હું કપલ્સને, જે દંપતી પ્રેગ્નન્ટ થવા ઉત્સુક છે એના માટે અમે કહેતા હોઈએ કે જો ઘરની તૈયારી કરો છો એટલી જ ગર્ભાશય એટલે કે આ ઘરની તૈયારી કરો. અને જે માટીમાં તમે આ બાળક નામનું બીજ વાવવાના છો એ માટી શેનાથી બની છે, તો એ બનનાર માતા પિતા સ્ત્રી અને પુરુષ એના વિચારો, એના સ્વપ્નો, એની માન્યતાઓ, એની ગેરમાન્યતાઓ, પરંપરાગત પેઢી ઉતાર એને જે મળ્યું છે એ બધું આ માટીમાં છે. તો સ્ત્રી કે પુરુષનો પોતાનો ભય, ગુસ્સો, ચિંતા એ બધું પણ આ માટીમાં છે. તમે આ ટોક્સિન્સને દૂર કરવાના છે. સોરી તમને એ રોકું. તમે આહાર વિહારની વિચારની જે વાત કરી મેડમ, અને 30 વર્ષે તમે આ ક્ષેત્રમાં છો, તો શું બદલાયું છે એવું? અત્યારે બધી જ સગવડો મળે છે આજની મધરને, રાઈટ? અને આજથી પહેલાં નથી, તો 30 વર્ષ પહેલાં શું બદલાયું છે? જે બાળકોમાં રોગો વધ્યા છે, ક્યાંક સ્ત્રીઓમાં પણ વધ્યા છે. 30 વર્ષમાં ઘણું બધું બદલાયું છે. સિમ્પલ જોવા જઈએ તો ખાંડના ભાવથી લઈને કપડાં પહેરવાની પદ્ધતિથી વિચાર સુધીનું બધું જ. ગાયનેકોલોજીસ્ટ તરીકે શું બદલાયું? તો સોનોગ્રાફી એ સૌથી મોટી શોધ ઉમેરાઈ, જેનાથી ખબર પડી કે બાળક અંદર વિકસે છે એમાં કોઈ ખોડ ખાંપણ છે કે નથી, અને નિશ્ચિંત થઈ જવાય કે બાળક સરસ છે. બહુ જ બધા વૈજ્ઞાનિક ટેસ્ટ વધ્યા, NIPT ટેસ્ટ કહેવાય, નોન ઇન્વેઝિવ પ્રીનેટલ ટેસ્ટિંગ, કે હવે પહેલાં જ ટ્રાઇમેસ્ટરમાં માતાના લોહીમાંથી ટેસ્ટ કરીને ખબર પડે કે આવનાર બાળકમાં કોઈ જીનેટિક ખામીનું રિસ્ક વધારે છે કે નહીં. એ લો અને હાઈ રિસ્ક એવો રિપોર્ટ આપે. તો એવી જ રીતે શું વધ્યું ને શું બદલાયું? તો 30 વર્ષ પહેલાં કોઈનું સિઝેરિયન થતું તો એ સ્ત્રીને કેટલાય દિવસ સુધી તો પડખું નહોતા ફરવા દેતા અને બાટલો ચાલતો હતો. અત્યારે સિઝેરિયન થાય કે નોર્મલ ડિલિવરી 24 કલાકમાં તો સ્ત્રી ફરતી થઈ જાય છે. બાળકોમાં રોગો વધ્યા છે અને સ્ત્રીમાં વધ્યા છે એવું જે તમારું ઓબ્ઝર્વેશન છે એના સામે તો હું એટલું જ કહીશ કે રોગો બધી પ્રકારના વધ્યા છે. એટલે આપણે એને ખાલી સગર્ભાવસ્થામાં વધ્યા છે કે બાળકોને વધ્યા છે એવું નથી કહેવું. અને 15 વર્ષમાં વિજ્ઞાને પણ હરણફાળ ભરી છે. એ હરણફાળ સાથે ટેકનોલોજી, ટેકનિકલ, મેડિસિન બધું બદલાવા સાથે 15 થી 36% કેન્સરમાં પણ વધારો થયો છે. યસ. એટલે પ્રેગ્નન્સી તો હું એવું કહીશ 30 વર્ષમાં કે વધુ સેફ બની છે. વાહ. અને માતા મૃત્યુનો દર ઘટ્યો છે. છે. બાળકોમાં રોગો વધ્યા છે પણ બાળકોના મૃત્યુનો દર પણ ઘટ્યો છે. તો રોગો એ કેમ થતા હશે? વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે 80% રોગો મન મગજ વિચારોથી થાય છે. તો ડૉક્ટર ફહદ બશીર એમના પુસ્તક સાયન્સ ઓફ ઇમોશનમાં એવું કહે છે કે પુખ્ત વયની વ્યક્તિને થતા રોગોમાં અંદાજિત 75% રોગોનું મૂળ એ ક્યાંક ને ક્યાંક એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સમાં છે. ACE. તો એ છે ને કહેવાય, જો બાળપણમાં કોઈ કે માતા કે પિતા ગુમાવ્યા હોય અથવા બહુ જ પોતાના નજીકના સ્વજન, દાદા દાદી, નાના નાનીનું મૃત્યુ જોયું હોય, એ બાળક સૌથી મોટું હોય ને એણે નાનાનું બહુ જ ધ્યાન રાખવામાં જતું કર્યું હોય, માતા પિતા છૂટા પડ્યા હોય, આવું ઘણું બધું છે જેના કારણે બાળકોમાં કદાચ રોગો આગળ જતાં વધે એવી સંભાવના થતી હોય છે ને. બાકી તો આપણે સમાજ એમ જ કહેતા હોય છે કે હવા ખરાબ થઈ ગઈ છે અને ખાતા પીતા બરાબર નથી ને ટીવી જોવાથી આમ થાય છે. આવા બધા લૂઝ સ્ટેટમેન્ટ ના કરો એવી મારી તમને ચોક્કસ વિનંતી છે. થેન્ક યુ. ખૂબ સરસ. ટેકનોલોજી વધી છે, તમે ઘણી ટેકનોલોજીની વાત કરી, તો આવનારી માતા જે આજની કિશોરી છે એને તમે શું એક મેસેજ આપશો? 12 વર્ષની ઉંમરે 12 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ પહેલી વાત. ઓકે. 12/12 જો એ નહીં હોય ને
તો આગળ જતાં લોહી ઓછું થશે અને લોહી ઓછું હોવાના કારણે સગર્ભાના મૃત્યુ થાય છે. લોહી ઓછું હોવાના કારણે બાળક જે આવનારું છે એનું વજન ઓછું હોય છે, એના વિકાસમાં દખલ પડતી હોય છે. 2, જે કિશોરી છે એને રૂબેલાની વેક્સિન લઈ લેવી જોઈએ. રૂબેલા એ કોરોનાની જેમ જ એક વાયરસ છે અને ભારત દેશની અંદર અંદાજિત દર વર્ષે 2.5 થી 3 લાખ બાળકો માતાને થયેલા રૂબેલા ચેપના કારણે ખોડખાંપણવાળા જન્મે છે. તો આજની કિશોરી આ વેક્સિન લઈ લેવી જોઈએ. એક જ ડોઝ લેવાનો છે જે 19 વર્ષ સુધી રક્ષણ આપશે. એટલે તમારું બાળક આવે ત્યારે તમે એને સલામતી અને સુરક્ષા આપી શકશો. 3, ખાવા પીવાની, ઊંઘવાની ટેવો એ બાયોલોજિકલ રિધમમાં રાખો. કુદરતના ચક્રને બહુ જ તોડફોડ કરીને રાત્રે જાગવું ને દિવસે ઊંઘવું, આ બધું ઓવરીને પણ અસર કરી શકે છે. સ્ટ્રેસ એ સ્ત્રીના બીજને અને પુરુષના શુક્રાણુને વિપરીત અસરો કરી શકે છે, જે પણ આજકાલની વધારાની ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર કહી શકાય. કોઈ પણ પ્રકારની ચિંતા કે સ્ટ્રેસ એને ખંખેરવો કઈ રીતે, એના માટે ઇમોશનલ વેલબિંગ અર્થે તમે જે કાંઈ કરી શકતા હોય, પોતાની જાત સાથે વાત કરો, કુદરતમાં રહો, પોતાના શ્વાસ પર નજર રાખો, પ્રાણાયામ કરો, મેડિટેશન કરો, સારા પુસ્તકો વાંચો, રીડિંગ ક્લબમાં જોડાઓ, કંઈક વધારે સરસ બહારની દુનિયામાં જુઓ. અઢળક છે, પરંતુ જો સ્ક્રીન સાથેની દોસ્તી હશે અને સતત માઇન્ડલેસ સ્ક્રોલિંગ કરતા હશો તો કદાચ માહિતીના બદલે નહીં જોઈતી માહિતી પેલા સેન્સરી કન્ઝમ્પશનમાં ખોટી ઘૂસી જશે. આટલું ધ્યાન રાખો. ઘણું છે. પ્રેગ્નન્સીમાં એક્સરસાઇઝ બહુ અગત્યની બાબત છે. શારીરિક એક્સરસાઇઝ એ સ્વસ્થ રહેવા અત્યારની પેઢીને એટલા માટે જરૂરી છે કે મોટાભાગની મમ્મીઓ વર્કિંગ છે, એટલે એના વર્કિંગ એર્ગોનોમિક્સથી માંડીને ઘણું બધું આપણે બદલી શકીએ. અને જ્યારે તમે સગર્ભાવસ્થા તરફ પગલાં માંડવાના છો ત્યારે ખાસ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ, હસબન્ડ વાઈફ બંનેનું, તમારા બ્લડ ગ્રુપ, આ બધું પણ જોડાવી લેવું બહુ જરૂરી છે. ખૂબ સરસ. તમે ઇમોશનલ વેલનેસની વાત કરી અને સગર્ભાની વાત કરી. એના ભાગરૂપે અત્યારે સ્ત્રી અને પુરુષ બંને કમાતા થયા છે, વર્કિંગ થયા છે. તેમ છતાં બધું જ કરવા છતાં ક્યાંક ને ક્યાંક એક મધર સેલ્ફ ડાઉટમાં રહે છે અને એના બાળક માટે બધું જ કરવા છતાં એને ઓછું લાગે છે. એ સેલ્ફ ડાઉટમાંથી કેવી રીતે દૂર નીકળી શકે, અથવા એને લાગે કે હું જે કરી રહ્યું છું બરાબર છે? મમ્મીને સેલ્ફ ડાઉટમાંથી બહાર કાઢવી હોય ને તો એની મમ્મી સુધી જવું પડે. ઓકે. કારણ કે 3 થી 9 વર્ષની ઉંમર સુધીમાં બાળક જે જુએ છે, સાંભળે છે, એને કહેવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે, એ બધું જ એના મગજમાં પેલા સ્ટીલના વાસણ ઉપર મશીનથી નામ લખાય ને એ રીતે અંકિત થઈ જતું હોય છે. અને એણે એવું સાંભળ્યું છે કે તારે સાસરે જઈને એડજસ્ટ થવાનું, દીકરીએ તો આમ જ કરવાનું હોય. એટલે એવી એક આખી પેઢી છે જેણે આ સાંભળ્યું છે ને એ રીતે જીવે છે. અને આપણને સમાજ ઓવરઓલ શીખવાડે છે કે બીજા માટે કરવું ને એને પરોપકાર કહેવાય, ને જે બધા માટે કરે ને એ સારું માણસ કહેવાય. એટલે કદાચ સર્વનું ધ્યાન રાખતી સ્ત્રી, પછી ભલે ને સગર્ભાવસ્થા હોય કે ના હોય, પણ સર્વનું ધ્યાન રાખતી સ્ત્રી મહદઅંશે સ્વનું ધ્યાન રાખતી નથી. કારણ કે એની પાસે 1, 2, 3, 4, 5 એવું જેટલું લિસ્ટ હશે ને કરવાનું, એમાં પોતાનું નામ તો એ છેલ્લે પણ લખવાનું ભૂલી જાય છે. તો એ સેલ્ફ ડાઉટ એટલા માટે ઉમેરાય છે કે એને પોતાને નાનપણમાં, બાળપણમાં જે નથી મળ્યું, જ્યાં એને કોઈ ઉણપ લાગી હતી, જ્યાં એને કશુંક એવું લાગેલું કે મારા માતા પિતાનો સમય, સમજણ, કશુંક મને વધારે મળ્યું હોત તો મારું જીવન જુદું હોત, એના પરિણામે હવે એ માતા બને છે ત્યારે ક્યાં તો એકદમ એનાથી વિપરીત કરે છે અને ભરપૂર સમય બાળકને આપવા માંડે છે. ને એ બાળક મોટું થઈ જાય, પાંખો આવે, પક્ષી ઉડે એમ એ પણ ભણવા બહાર જાય, ત્યારે આ માતાને ખબર પડે કે મેં મારા માટે તો કશું કર્યું જ નહીં. અને ત્યારે સેલ્ફ ડાઉટ સપાટી પર મોટો ફુગ્ગો બનીને બહાર આવતો હોય છે. સેલ્ફ ડાઉટમાંથી બહાર આવવાનો એક જ માત્ર રસ્તો સરસ છે અને લુઈસે એ બતાવ્યો છે, સેલ્ફ લવ. આપણે એવું માની લઈએ છીએ કે પોતાને પ્રેમ કરવો એ સ્વાર્થી પ્રવૃત્તિ છે. ના, એવું નથી. તમે બીજાને એ જ આપી શકો જે તમારી પાસે હોય. મારો જ કપ અડધો ભરેલો હશે તો હું નહીં આપું, પણ જો મારી પાસે પ્રેમ વધારે હશે તો એ છલકાશે. ઓશોએ બહુ સરસ વાત કીધી છે કે સેલ્ફ કેર ઇઝ અ ડિવાઇન રિસ્પોન્સિબિલિટી. લુઈસે એવું કહે છે કે સેલ્ફ લવ ઇઝ ધ મિરેકલ ક્યોર. તો આમાં ક્યાંય એવું નથી કે હું સ્વાર્થી બનીશ, હું સબર હોઈશ તો હું બીજાને આપીશ. ચાઇલ્ડહુડ ટ્રોમા અને બાળકોની વાત કરી તો પ્રી અને પોસ્ટ કેર માટે મધર શું રાખી શકે એક કેર, કે જેથી કરીને પ્રી પ્રેગ્નન્સીની જો વાત કરતા હોઈએ તો પહેલાં એણે એના બાળપણમાં જે કંઈ ન ગમ્યું થયું હોય ને એ બધાને સ્વીકૃતિ, ક્ષમા સાથે અને પ્રેમ સાથે કરી લેવી જોઈએ.
કમિંગ ટુ ધેટ ટર્મ્સ આપણા બધાની અંદર એક બાળક જીવે છે. આપણે એવું કહેતા હોય છે કે કીપ ધેટ ઇનર ચાઇલ્ડ અલાઇવ. યસ. તો હું હંમેશા કહું છું કે આવા કેટલા સ્ટેથોસ્કોપ અને વસ્તુઓ શોધાઈ ગઈ છે જેનાથી હૃદયના ધબકારા જોઈ શકાય, પણ હજુ સુધી એવું કંઈ નથી થયું કે જેનાથી સંવેદનાનો ગ્રાફ નીકળી શકે. કારણ કે જો એવું થશે ને તો માણસ ઉઘાડો પડી જશે. એને નથી દેખાડવી એવી બધી સંવેદના ત્યાં ગ્રાફમાં લખાઈ જશે. પણ આ સ્ટેથોસ્કોપ જે રીતે હૃદયના ધબકારા સાંભળે છે ને, એવી જ રીતે આપણે અંદર જવાનું છે અને આપણી અંદરનું પેલું નાનકડું બાળક છે ને એની સાથે વાતો કરવાની છે. એ જો સ્વસ્થ હશે ને, ખુશ હશે ને, તો બહાર બધું બરાબર છે. તો પ્રી પ્રેગ્નન્સી ચાઇલ્ડહુડ ટ્રોમા ન થાય એના માટે માતાએ અગર પોતાનો કોઈ ચાઇલ્ડહુડ ટ્રોમા હોય તો એને ડીલ કરી લેવાનો છે. 2, એ જ્યારે સગર્ભાવસ્થા માટે તૈયારી કરે છે અને સગર્ભા છે ત્યારે એણે અફર્મેશન, વિઝ્યુલાઇઝેશન, સેલ્ફ ટોક, ઇનર સેલ્ફ કનેક્શન, પાર્ટનર ટોક એન્ડ ધ ફેમિલી એન્વાયરમેન્ટ, આ બધામાં કઈ રીતે વધુ ને વધુ હાર્મની જળવાય, સાયુજ્ય સાથે સુમેળ રહે અને છતાં પણ સંવેદનશીલ સંવાદ ક્યારેય અટકે નહીં, એ જરૂરી છે. કમ્યુનિકેશન ઇઝ ધ કી ટુ હેપીનેસ. આ થઈ વાત પ્રી પ્રેગ્નન્સી અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પોસ્ટ પ્રેગ્નન્સી જ્યારે પણ તમે બાળકની સાથે વાત કરો છો, એને રમાડો છો, એ મોટું થઈને આંગળી પકડીને ચાલો છો, ત્યારે ખાલી યાદ કરજો કે આપણે અજાણતા કેટલી બધી વાર એનામાં ભયના ઇન્જેક્શન આપી દઈએ છીએ. જો ત્યાં ના આડી ચામ થઈ જશે, જો આમ કરીશ ને તો આ તને ઇન્જેક્શન આપી દેશે, જો આવું કરીએ ને તો ભગવાન આપણને સજા કરે. આવા ડાયલોગ ના બોલો. હું ઇમોશનલ હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે એવા પણ કિસ્સા જોઉં છું. તાજેતરમાં એક 24 વર્ષના તરવરાટ ભર્યા યુવાનને હું જોતી હતી અને સિવિયર એન્ઝાયટી પેનિક અટેક્સ સાથે ક્યાંક અને ક્યાંક એ છોકરો ઘડી પાછવા ચક્કરમાં પડે અને ડિપ્રેસ થાય. વાત ક્યાંક એવી નીકળી કે મારાથી બાળપણમાં એક વખતે નાનકડી ભૂલ થઈ ગયેલી અને મારા દાદી કહેતા કે આપણે આવું કરીએ ને તો ભગવાન આપણને બહુ આકરી સજા કરે, અને જો ભગવાન આપણને નરકમાં લઈ જાય ને તો ત્યાં આપણને ખૂબ ગરમીમાં ઊંધા લટકાવે. મારાથી મારા પપ્પાના પાકીટમાંથી એકવાર 100 રૂપિયાની નોટ લેવાઈ ગયેલી અને હું કહી નહોતો શક્યો. એ કંઈ પણ નથી શકતો, એની ગિલ્ટ પણ છે, એમાં ફિયર ઉમેરાયો કે હવે મારા દાદીએ કીધું તું એવું થશે અને મને ગરમીમાં ઊંધો લટકાવશે નરકમાં તો મારું શું થશે. અને આ રેન્કર સ્કોલર છોકરો પોતાના કામમાં ધ્યાન નથી આપી શકતો. પ્લીઝ ટ્રોમા અટકાવવો હોય ને તો આજુબાજુવાળા બધાને કહેજો કે બોલવામાં ધ્યાન રાખે. આપણે કોઈ પાશ્ચાત્ય અનુકરણ નથી કરવું કે પેલા ફોન નંબર જોડીને બાળક ઉપર અત્યાચાર થઈ ગયોના ફોન નથી કરવાના. આપણે એ સમાજમાં છીએ જ્યાં ક્યારેક મા બાપ ઘાંટો પાડે છે, ક્યારેક હાથ પણ ઉપાડી લે છે. આને રોકો. માતા પિતા તરીકે આપણને નોર્મલ લાગી શકે, એમાં શું, મારા પપ્પા પણ મને લડતા હતા, મારા મમ્મીએ પણ મને દોલદપાટ કરેલી. ના, એને રોકવું જરૂરી છે. અને બાળકોને એટલું જ કહીશ, ટીનેજર્સને ખાસ, બહુ બધી રીલ જોઈને દરેક વખતે મા બાપને કોસ્યા ના કરો અને માતા પિતાને દોષી ના ઠેરવ્યા કરો. ધે ડીડ ધ બેસ્ટ. તમારા માતા પિતાએ એમની સમજણ અનુસાર જે તે સમયે તમને ઉત્તમ રીતે ઉછેર્યા છે. તમે આમ કર્યું એટલે મારું જીવન બગડ્યું, આ છટકબારી છે. બ્લેમ કરવાથી કશો ફાયદો નથી. ધે ડીડ ધ બેસ્ટ. ધીસ બ્લેમ હેઝ ટુ ગેટ કન્વર્ટેડ ઇન ટુ ગ્રેટિટ્યૂડ. એમણે શું કર્યું અને જે કર્યું તે ઉત્તમ કર્યું એ ભાવ આવશે તો તમારું જીવન સુધરશે. આરોપ મૂકવાથી બંનેનું જીવન બગડશે અને આવું ઘણા કિસ્સામાં થતું હોય છે. એટલે મેં તમને આ એક જરાક લીલી ને લાલ બંને લાઇટ દેખાડી દીધી. ખૂબ સરસ. તમે માતા પિતા માટે ગ્રેટિટ્યૂડ અને બ્લેમ ગેમમાંથી બહાર આવીને જવાબદારીની વાત કરી છે. આપણે ભારતમાં ઘણી બધી માન્યતાઓ છે ગર્ભવતી મહિલાઓને લઈને, પ્રેગ્નન્સીને લઈને. એના માટે આ ખાવું જોઈએ, ન ખાવું જોઈએ. લાઈક એક એક્ઝામ્પલ સાવ સિમ્પલ, કેળા ખાવ તો ચોંટી જાય, આ ગરમ પડે, આ ન પડે. તો લાઇફસ્ટાઈલ ખાવા પીવા માટે તમે શું કહેશો, શું સલાહ આપશો કે કઈ માન્યતાઓ છે જે ખરેખર માન્યતાઓ છે, રિયાલિટી નથી? ખાવા પીવાની તમે વાત કરી તો મેં પહેલાં જ કીધું એમ, ખાવું અને પીવું એ હવા પાણી ખોરાક બધાને લાગુ પડે વિચાર સહિત. શું નહીં ખાવાનું? હું એક ડૉક્ટર તરીકે એવું કહું કે હિમોગ્લોબિન વધે એના માટે રીંગણનું શાક સારું, બીટમાં લીંબુ નાખીને ખાઓ, રોજ 5 ખજૂર ખાઓ. ખજૂર બેન ગરમ ના પડે? આ ગેરમાન્યતા છે. ફળો ખવાય કે નહીં ખવાય? બધા ફળો ખવાય. પપૈયું ખવાય? હા ખવાય. બેન ગરમ ના પડે? કાચું પપૈયું ના ખવાય જે તમારા ફાફડા સાથેની ચટણી આવે છે.
પાકું પપૈયું ખવાય. ફાઇબર માટે ટેટી, તરબૂચ, પપૈયું આ રોજ ખાવાથી કબજિયાત નહીં થાય. કેલ્શિયમ માટે કેળા જરૂરી છે, સાથે દૂધ જરૂરી છે. છતાં પણ આપણે શાકાહારીના આહારમાં એ કેલ્શિયમ પૂરતું નથી હોતું, એટલે ગોળી તો લેવી જ જોઈએ. ખાવા પીવાની ગેરમાન્યતામાં બેને કહ્યું કેળા ખાવાથી ચોંટી જાય, તો કોઈ કહેશે કે નાળિયેર પાણી પીવાથી ચોંટી જાય, તો કોઈ કહેશે રીંગણ ખાવાથી બાળક કાળું આવશે, તો હું એવું કે મોળા ખાવાથી ધોળું આવે. આવી માન્યતા કે ગેરમાન્યતા એ ભૂતકાળમાં વિવિધ કારણોસર બનેલી, પણ એ સાચી જ હોય એવું જરૂરી નથી. તમે તમારા ડૉક્ટર સાથે વાત કરો. ક્યારેક એવું પણ બને કે અમે સલાહ આપીએ, તમે ઘરે જઈને ના પાડો, કારણ કે પેલી ગેરમાન્યતા તમારા માટે વધારે અગત્યની હોય. એ વસ્તુ તમારા હિમોગ્લોબિનના રિપોર્ટમાં દેખાવાની જ છે, અને તમે જે ફાયદો આહારથી મેળવી શકવાના છો એ ચૂકી જશો. એટલે ખાવા ના ખાવા વિશેની કોઈ પણ માન્યતા શબ્દ હું નહીં કહું. તમે જે વિચારો છો એ ડૉક્ટર સાથે વાત કરી લો, અને તમારા ડૉક્ટરને કહેવા દો પાઇનેપલ ખાઈ શકાય, પાકું પપૈયું ખાઈ શકાય, દહીં છાશ લેવાય, નાળિયેર પાણી રોજ પી શકાય, બપોર પછી ના પીવું જેથી ગેસ ઓછો થાય. પણ લગભગ કશું નહીં જ ખાવાનું, તો અત્યારના બહેનોને તકલીફ પડશે કે વારે વારે મન થાય તો પેલા ઠંડા પીણા અને એરેટેડ ડ્રિંક્સ નહીં પીવાના, લારી પર ઊભા રહીને પાણીપુરી નહીં ખાવાની, ઘરે બનાવીને ખાવાની છૂટ છે, પૂરી બહારથી લાવશો તો ચાલશે. વારે વારે પિઝા ખાવાનો મન થતો હોય તો ચીઝ અને જંક ફૂડ એ બધું ટાળવાનું. એ સિવાય લગભગ સામાન્યતઃ જે તમારા ઘરમાં 365 દિવસ બનતું હોય, તમારા બાપ દાદાએ ખાધું હોય, એ બધું જ ખાઈ પી શકાય. ખૂબ સરસ. બાળકોના બાળ ઉછેર માટે મેડમ માતા પિતાની જવાબદારીમાં તમે શું કહેશો? કે બાળ ઉછેર માટે માતા અને પિતાની સમાન જવાબદારી, કે એવું કહેવાય છે કે બાળકનો ઉછેર તો માં જ કરે છે, કંઈક સારી ટેવ આવી તો પણ માં, તો એ ઉછેર માટે તમે શું કહેશો? ઉછેર એટલે શું? અને માતા તો આમ પણ 9 મહિના પ્લસ જ ઉછેર કરે છે, કારણ કે એનો નાતો અંદરથી બંધાયેલો છે. જવાબદારી કોની કેટલી એ વિશે આમ હું કોઈ અભિપ્રાય ન આપી શકું, કારણ કે તમારો બંનેનો અંગત અને વ્યક્તિગત નિર્ણય છે, જે સહિયારી સહીથી શરૂ થયેલો હોય. છતાં પણ સમાજ વ્યવસ્થા અનુસાર સેક્સ અને જેન્ડર આવા બે શબ્દો છે કે તમે જન્મથી સ્ત્રી છો કે પુરુષ છો, અને પછી સ્ત્રી અને પુરુષને જે સામાજિક ભૂમિકા અદા કરવાની છે એના આધારે એ જેન્ડર છે. શું આપણો સમાજ અત્યારે એટલો તૈયાર છે કે પુરુષ વાસણ ધોવામાં સ્ત્રીને મદદ કરે, કે ઓટલા પર જઈને જાહેરમાં કચરો પોતું કરી શકે? આ સવાલનો જવાબ તમારી પાસે જે હોય ને એના આધારે પેલો જવાબ મળશે કે ઉછેર કોણે કરવાનો. સ્ત્રી કમાવા જાય પછી પણ ઘરે આવીને ઘરના પુરુષને કે મોભીને પાણી આપે છે. કામ પરથી આવેલી સ્ત્રીને કોઈએ પાણી આપ્યું બીજા પુરુષે? અપવાદ દરેક જગ્યાએ હોય, એટલે કોઈ બંધ બેસતી પાઘડી પહેરી ના લેતા. કહેવાનો અર્થ એ છે કે ઉછેર બંને કરે જ છે. કોણે કરવો એ પ્રશ્ન બહુ જુદી રીતે લઈ શકાય, કારણ કે સંસ્કાર સિંચન હોય, રસોડામાંથી જે ઉછેરમાં ઉમેરવાનું છે એ બધું માતાના હિસ્સામાં આવે. ને લગભગ પુરુષ આપણા સમાજમાં મોટે ભાગે પ્રોવાઈડર છે. શેલ્ટર હોય, ઘર હોય, ખાવાનું હોય, ગ્રોસરી લાવવાની હોય, કે બાળકના ભણતરનો ખર્ચ પૂરો પાડવાનો હોય, આ બધું જ્યારે પુરુષ બહાર જઈને કરે જ છે, તો એ સમયે ઘરે કદાચ સ્ત્રી કરતાં 2 વાર ઓછા બાળોતિયા બદલાવે, એમાં કોઈ નારીવાદ કરવાની જરૂર નથી. સમજણપૂર્વક બાળકના ઉછેર માટે માતા પિતા તરીકે તમે જે વિચાર્યું હોય એને પહોંચી વળવા એકબીજા સાથે જે પણ કરી શકો એ ચોક્કસ જ કરવું જોઈએ. પુરુષો પણ જો એમ જવાબદારી ઢોળી દેતા હોય કે આ જવાબદારી તો તારી છે, અને હું પણ ઇમોશનલ હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે આટલી બધી વેલનેસ રિટ્રીટ કરાવું ત્યારે ઘણીવાર જોવા મળે કે પિતા અથવા તો ઘરના પુરુષ કે વડીલો બાળકની બધી ભૂલો માટે માને જવાબદાર ઠેરવી દેતા હોય. તે એને સંસ્કાર નથી આપ્યા, તેને શીખવાડ્યું નથી એટલે ગમે તેમ બોલે છે. હું શું કરું, હું તો બહાર હોઉં છું, તારે જ બધી કેળવણી કરવાની. તો મારે એવું કહેવું છે કે દીકરી મોટી થાય ને ત્યારે એને માની જરૂર પડે ને દીકરો મોટો થાય ત્યારે બાપની. પીરિયડ આવે બાપ કરતાં માં જ વધારે સારું સમજાવી શકે, અને દીકરાનો અવાજ બદલાઈને દાઢી કરવાના દિવસો આવે ત્યારે એનો પિતા જ એનો મિત્ર બની શકે. એટલે તમારું બાળક તમે કઈ રીતે ઉછેર પદ્ધતિથી એક સરસ જીવનની ભેટ આપીને આગળ લઈ જવા માંગો છો
એના આધારે તમારી એ હેપીનેસની મેન્યુસ્ક્રિપ્ટ બનાવવાની છે. બોટમ લાઈન એટલી જ છે કે તમારા બંનેનું બાળક છે અને એના ઉછેરમાં બંનેનો ફાળો આવશ્યક છે. ખૂબ સરસ, થેન્ક યુ. સો આને જ લઈને સ્ત્રીને જીવનમાં એના પોતાના જિંદગીમાં બદલાવ લાવવા માટે એક અવરોધ છે, કયો અવરોધરૂપ છે કે જ્યાં છે ત્યાંથી આગળ જવામાં એક સ્ત્રી તરીકેને અવરોધરૂપ છે એના જીવનમાં? એ દરેક સ્ત્રીને જ ખબર હોઈ શકે કે પોતાને માટે અવરોધ શું છે અને એ જુદો જુદો હોઈ શકે. મારું અવલોકન એક ગાયનેકોલોજીસ્ટ તરીકે એવું છે કે સ્ત્રી પોતાને પ્રાધાન્ય આપતી નથી, અથવા સ્ત્રી પોતાના મનનો અવાજ સાંભળતી નથી, અથવા સ્ત્રી પોતાના મનની વાચા વ્યક્ત કરતી નથી. આ ત્રણમાંથી એકાદો અવરોધ તો ચોક્કસ જ હોય છે. અને એનાથી એ વધારે વાત કરી શકાય તો મોટે ભાગે કોઈ પણ વ્યક્તિ દુનિયામાં તમને ક્યાંય અવરોધરૂપ ના થઈ શકે. અવરોધ આપણા પોતાના વિચારો જ બનતા હોય છે. એટલે જાત સાથે વાત કરો તો અવરોધ દૂર કરી શકાશે. તો વાત કરી કે સ્ત્રી જ પોતે જ ખુલીને બોલતી નથી, તો એનો સ્ત્રી પોતાની કેર નથી કરતી. તો સેલ્ફ કેર વર્સિસ ફેમિલી કેર, એક દરેક માં પહેલાં બાળકને જમાડે, પતિને જમાડે અને પછી વધ્યું હોય તો મેં જોયું છે ઘણી બધી સ્ત્રીઓ એમ કે શાક ચાલશે મારે તો પહેલાં આને ખવડાવી દઉં. તો સેલ્ફ કેર વર્સિસ ફેમિલી કેરમાં તમે શું કહેશો? મને આ ક્ષણે મહેશભાઈ ત્રિવેદી સેક્રેટરી, ભૂતપૂર્વ સેક્રેટરી રેડક્રોસ યાદ આવે છે. એક બહુ જ અંતરિયાળ ગામડામાં આજથી 25 વર્ષ પહેલાં અમે શાળાની દીકરીઓને એનિમિયાની જાગૃતિ કરવા અને થેલેસેમિયાની જાગૃતિ કરવા ગયેલા. ને એમણે એક સરસ ઉદાહરણની વાત કરેલી કે સ્ત્રી હોય ને લગભગ બેને કીધું એવું કે મારે શાક ચાલશે, આજે એમને નથી જમવાનું ને એટલે હું તો ખાખરો ખાઈ લઈશ. એ સ્વને પ્રાધાન્ય નથી આપતી. મહેશભાઈએ સરસ કીધેલું કે આગલા દિવસનું રાંધેલું પડ્યું હોય ને તો એ સ્ત્રી ખાશે, પુરુષના માટે નવું બનશે. તો કે આગલા દિવસની ભાખરી પડી છે ને સ્ત્રીને ખાવાની છે ને, બહુ સરસ, કંઈ વાંધો નહીં, પણ એ ભાખરીને ભૂકો કરીને એમાં 2 પળી ઘી નાખીને ગોળ નાખીને લાડુ બનાવીને ખાઈ જાઓ તો તમને જે પેલું 30માંથી 3 દિવસ માસિક આવે છે ને અને લોહી જતું રહે છે ને ત્યાં ફાયદો કરશે. તો સ્ત્રીએ પોતે પોતાના માટે કાળજી રાખવી બહુ આવશ્યક છે. પણ જો એ સેલ્ફ કેર વર્સસ ફેમિલી કેરની વાત હોય તો ફેમિલી સ્ટાર્ટ ક્યાંથી થાય છે, શરૂ ક્યાંથી થાય છે? સ્વથી. યસ. તમારા કુખમાં બાળક આવ્યું એ પહેલાં પણ તમે એક સંબંધ આવ્યા છો. એક સ્ત્રી ને પુરુષ એક દાંપત્ય જીવન શરૂ કરે છે, પછી બાળક અવતરે છે, પછી એ સંસાર વધતો જાય છે, એમાં બંનેના મા બાપ છે, બાળકો છે અને પછી એક્સટેન્ડેડ ફેમિલી છે. તો હવે સેલ્ફ કેર વર્સસ ફેમિલી કેરમાં ફેમિલી કેર સ્ત્રી ત્યારે જ ઉત્તમ કરી શકે જ્યારે પોતે સક્ષમ હોઈ શકે. એ પોતે સલામતી અનુભવતી હોય, સુરક્ષા અનુભવતી હોય, એનામાં પ્રેમ ભરપૂર હોય, એની સ્વીકૃતિ સૌને હોય, સૌ એકબીજાને માન સન્માન આપતા હોય, એ વાતાવરણમાં સ્ત્રી પૂરેપૂરી નિખરીને સૌના માટે કેર કરી શકે. પણ જો એને જ પોતાના માટે તકલીફો હોય, શારીરિક કે ભાવનાત્મક, કે થાકી જતી હોય, હાંફી જતી હોય, કંટાળી જતી હોય તો એ ફેમિલી કેર નહીં કરી શકે. તો ફેમિલીના ભોગે એણે પોતાની કેર કરવાની છે એવો પણ પ્રશ્ન મને બહેનો પૂછતી હોય છે. ના. જે સ્ત્રી સવારે વહેલા ઉઠીને પુરુષના મોજા, બાળકનું લંચ બોક્સ, સાસુની ચા અને સસરાનો ઉકાળો બનાવી શકતી હોય ને એ 30 મિનિટ તો પોતાના માટે કાઢી જ શકે. અને એ 30 મિનિટમાં ગમતી પ્રવૃત્તિ કરીને, યોગ પ્રાણાયામ કે કસરત કરીને, ગમતું સંગીત સાંભળીને કે ગમતું વાંચન કરીને એ પોતાની બેટરીને ચાર્જ કરી શકે તો એ આખા ફેમિલીની પાવર બેંક બની શકે. સ્ત્રી સર્જન કરવાની એક શક્તિ આપી છે અને તમારું પણ સર્જન હેલ્થ કેર છે મેડમ. તો સ્ત્રી માટે ઇમોશનલ, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને મેન્ટલ હેલ્થ કેટલું જોડાયેલું છે? જે દર મહિને જેટલી વાતો થાય છે એના કરતાં ઓછું. કારણ કે સ્ત્રીને અને સમાજને ટેવ પડી ગઈ છે કંઈ પણ થાય એટલે આ તો હોર્મોન્સના કારણે છે. હોર્મોન્સ છે શું? હોર્મોન્સ એ શરીરમાં ફરતા રસાયણો છે જે કોઈ ને કોઈ ગ્રંથિમાંથી નીકળે છે. તમને બધાને થાઇરોઇડ ખબર હશે. અહીંયા હાઇપોથેલેમસ છે, પિટ્યુટરી છે, પેનક્રિયાસ છે જે ઇન્સ્યુલિન બનાવે છે. આ બધું રસાયણ સ્વરૂપે લોહીમાં ભળે છે.
તો આવી જ રીતે સ્ત્રીના શરીરમાં જે 2 ઓવરી અથવા તો અંડાશય છે, આ ગર્ભાશય છે જે પેડુના ભાગમાં છે, એની આજુબાજુ આ 2 અંડાશય છે, આગળથી કાપેલું છે. કાપેલું ન હોય તો ગર્ભાશય એક મુઠ્ઠી જેટલી કોથળી છે, એની પાસે કોઈ હોર્મોન નથી. આની પાસે હોર્મોન છે, એની અસર હેઠળ આ કામ કરે છે. અહીંયા અસર અહીંયાથી થાય છે. હવે આ હોર્મોનની જે સાયકલ છે એના કારણે જ તો મેન્સ્ટ્રુઅલ સાયકલ છે. પણ પ્યુબર્ટીથી લઈને મેનોપોઝ, M to M, મિનાર્કી ટુ મેનોપોઝ, મિનાર્કી એટલે પહેલું પીરિયડ અને મેનોપોઝ એટલે 12 મહિના પીરિયડ ન આવે. માત્ર એને જ હોર્મોન લાગુ પડે એવું નથી. સ્ત્રીના કે પુરુષના શરીરમાં સવારે 5 વાગે અને સાંજે 5 વાગે કોર્ટિસોલ નામનું રસાયણ પણ જુદું હોય. સ્ત્રીના શરીરમાં મહિનામાં 4 સેમ્પલ લો તો બધી વખતે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન પણ જુદું હોય. તો આ સતત બદલાતી પ્રક્રિયા છે જેનાથી આ સ્થિરતા છે. એટલે પહેલાં તો આ સમજી લો. એટલે હોર્મોન અચાનક નથી બદલાઈ જતા અને કંઈ પણ શરીરમાં ફેરફારો થાય છે એ મારા મનમાં અનુભવાતી બાબતોના કારણે પણ થાય છે. હા, છતાં પણ પ્રી મેન્સ્ટ્રુઅલ એટલે કે માસિક આવવાના અગાઉના અઠવાડિયામાં સ્ત્રીનો મૂડ બદલાય એવું બની શકે. ત્યારે એના શરીરમાં સાધારણ પાણી ભરાય એવું પણ બની શકે. સ્તન ભારે લાગે, એનો મૂડ થોડો લો રહે, ચીડચીડિયાપણું થઈ જાય, ગુસ્સો આવે, અકળામણ આવે, કંટાળો આવે, થાકી જવાય. આ પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહેવાય. પણ આ બધું જ આપણે કદાચ ઇન્ફોર્મેશન ઓવરલોડના જમાનામાં આજકાલ 12-14 વર્ષની દીકરીઓ પણ બોલતી થઈ ગઈ છે, આઈ એમ PMSing. આવું નથી. એ જ રીતે મેનોપોઝમાં હોર્મોન એકલા બદલાવાથી નથી થતું, મારું પરસેપ્શન બદલાયું છે. પહેલાં મને કોઈ બૂમ પાડે તો આ જ બૂમ પાડતું હતું, હવે નથી ગમતું. કારણ કે હવે મારી પાસે નવરાશ છે મારા માટે વિચારવાની. લગ્ન જીવન, બાળક, એને ઉછેરો, મોટું કરો, એની કરિયર બનાવો, આ બધું પતી ગયું છે. હવે સ્ત્રીને સમજાય છે કે હું આ નહીં ચલાવી લઉં. એટલે એકલા હોર્મોનને જવાબદાર ઠેરવવાને બદલે ટેક ચાર્જ ઓફ યોર ઇમોશન્સ, અન્ડરસ્ટેન્ડ યોર નીડ્સ, તમારી શું જરૂરિયાત છે, બોલો, માંગો, યુ ડિઝર્વ ધ બેસ્ટ. થેન્ક યુ મેડમ. તમે ઇમોશનલ, મેન્ટલ, ફૂડ બધી જ ખૂબ સરસ માહિતી આપી. તમે ઘણા બધા વર્કશોપ પણ કરો છો. તમારો એક કી મેસેજ જે દરેક મહિલાને એના જીવનમાં હેપી રાખવા માટે, ખુશ રાખવા માટે, એક જ કી મેસેજ ફોર મહિલાઓ અને વિમેન આપવાનો હોય ને તો એવું કહીશ. આ વર્ષે તો વિશ્વ મહિલા દિનની થીમ હતી એક્સિલરેટ એક્શન. યસ. તો સમાજશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, ઘણા બધા તારણ એવું કહે છે કે જે બૂમાબૂમ આપણે કરીએ છીએ ને સમોવડા થવાની, હા, એવી સમાનતા લાવવા માટે હજુ આપણે ખાલી 100-125 વર્ષ દૂર છીએ. એટલે એક્સિલરેટ એક્શન છે. પણ એક્સિલરેટ એક્શનનો અર્થ એવો નથી કે હું નારા લગાડું, બૂમો પાડું, રેલી કાઢું ને બધું ધાર્યું કરી લઉં. એક જ મેસેજ મારે આપવાનો હોય અને એક જ લીટીમાં આપવાનો હોય તો મારે એવું કહેવું છે કે કોઈએ ક્યાંય દોડીને કશુંય સમોવડા થવાની જરૂર નથી. બી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ બિંગ અ વુમન. યસ. તમારા સ્ત્રીત્વને ગરિમાપૂર્વક ઉજવતા રહો અને તમે જેવા છો એવા તમારી જાતનો સ્વીકાર કરીને પોતાને પ્રેમ કરતા રહો. પછી બધું ગોઠવાઈ જશે. યસ, ગ્રેટ. સ્ત્રી જે પ્રેમ બહાર શોધે છે ને એ અંદર છે ને પોતાને આપતી થઈ જશે ને, પોતાને સ્વીકારતી થઈ જશે ને, પોતે જ 100%માં આવી જશે ને તો પેલી ઉણપને પૂરી કરવાવાળો પ્રેમ બહારથી નહીં શોધે. ને પછી જે મળશે એને પતિ તરફથી, બાળકો તરફથી, સાસુ સસરા તરફથી, એ બધો બોનસમાં હશે. સો લવ યોર સેલ્ફ, એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર. દેટ્સ ધ મેસેજ. યસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો Thank મચ. you. થેન્ક યુ સો મચ.